નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે सामाजिक विज्ञान ધોરણ 8ની અંદર જે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું એ પેપરની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે આજે અહીંયા કને જોવાના છીએ। તો ચલો આપણે આજે જોઈએ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું જે પેપર છે કે જે આજની તારીખે એટલે કે 2/3/2024ના રોજ લેવાયેલું છે, જેનો સમય 1 કલાક અને કુલ ગુણ 25 છે એ આપણને આપેલા છે। તો એ આપણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ એના પહેલાં ચલો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ મળી રહે। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા પ્રશ્નની અંદર કે જેમાં તમને નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તમારે જવાબ લખવાનો છે। કોઈ પણ 5 લખવાના છે જેના 5 ગુણ છે। પહેલો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરમાં જાશો? તો અહીંયા તમને આપેલું છે પુણે, હૈદરાબાદ, દેહરાદૂન કે બેંગ્લોર। તો અહીંયા કને તમારો સાચો જવાબ આવશે ડી, બેંગલુરુ। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે એ બેંગલુરુમાં આવેલું છે એટલા માટે આપણો સાચો જવાબ આવશે બેંગલુરુ। તો અહીંયા કને આ રીતના તમારે વિકલ્પો જે છે એ શોધવાના છે અને વિકલ્પો શોધી અને તમારે લખવાના છે। ચલો બીજો પ્રશ્ન છે, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો દુર્ગારામ મહેતા, ગાંધીજી, વલ્લભભાઈ પટેલ કે નરસિંહ મહેતા? તો અહીંયા કને તમે જોઈ શકો છો આપણો પહેલો વિકલ્પ જે છે એ દુર્ગારામ મહેતા એ સાચો આવશે। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ ત્રીજા નંબરના પ્રશ્નના કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? તો એની અંદર આવશે ગામઠી શાળાઓ, બી છે પંડ્યાની શાળાઓ, સી છે ધૂળિયા નિશાળો કે ડી આવશે ઉપરોક્ત તમામ? તો અહીંયા તમે જોઈ શકો છો કે અંગ્રેજોના સમયની અંદર આપણે આ બધી જ શાળાઓના નામે ઓળખતા હતા એટલે આપણો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ। એના પછી ચોથા નંબરમાં છે અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી? કન્યાઓનું વિદ્યાધામ, બી છે દીકરીનું ઘર, સી છે છોડીઓની નિશાળ અને ડી છે કન્યા કેળવણી સંસ્થા। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો સાચો જવાબ છે સી આવશે, છોડીઓની નિશાળ। ચલો એના પછી 5મા નંબર ઉપર છે ગાંધીજીની શિક્ષણ યોજના નીચેને પૈકી કયા નામે જાણીતી છે? તો આપણે જોઈએ એ રાષ્ટ્રીય શિક્ષણ યોજના, બી વર્ધા શિક્ષણ યોજના, સી સાબરમતી શિક્ષણ યોજના અને ડી ભારતીય શિક્ષણ યોજના। તો જવાબ આવશે બી। ચલો એના પછી આપણે છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો આપણે પહેલો વિકલ્પ આપેલો છે એ વિલિયમ બેન્ટિક, બી ચાર્લ્સ વુડ, સી વિલિયમ કેર અને ડી છે લોર્ડ વેલેસ્લી। તો આપણો અહીંયા કને સાચો જવાબ જે છે એ સી આવશે, વિલિયમ કેરે। ચલો 7મા નંબરમાં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1813માં, ઈસવીસન 1833માં, ઈસવીસન 1835માં કે પછી ઈસવીસન 1854માં? તો તમે જોઈ શકો છો કે એનો સાચો જવાબ આવશે સી। ચલો 8મા નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો એની અંદર એ છે ગોવિંદ રાનડે, બી છે મહર્ષિ કર્વે, સાવિત્રીબાઈ ફૂલે કે પછી દયાનંદ સરસ્વતીએ? કોણે સ્થાપના કરી હતી? તો આપણો સાચો જવાબ આવશે બી, મહર્ષિ કર્વે। ચલો એના પછી 9મો શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો પહેલો વિકલ્પ જે આપણને આપેલો છે મહાત્મા ગાંધી, બીજો છે રવિન્દ્રનાથ ટાગોર, ત્રીજો છે સયાજીરાવ ગાયકવાડ અને ડી છે ચાર્લ્સ વુડ। તો સાચો જવાબ આપણો આવશે બી, રવિન્દ્રનાથ ટાગોર। ચલો 10મો પ્રશ્ન, ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા કેટલી હતી? 16, 17, 15 કે 20? તો સાચો જવાબ આવશે 16। 11મું છે મફત, ફરજિયાત અને સાર્વજનિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી? તો દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, રાજા રામમોહન રાય કે સયાજીરાવ ગાયકવાડ? તો આપણો સાચો જવાબ આવશે ડી, સયાજીરાવ ગાયકવાડ। ચલો 12મું, સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી? તો એમાં શ્રીરામપુર, મુંબઈ, વડોદરા કે ચેન્નાઈ? તો એની અંદર આપણો સાચો જવાબ આવશે એ, શ્રીરામપુર। ચલો એના પછી 13મું, કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે પછી જ્યોતિરાવ ફૂલે? તો એની અંદર આપણો સાચો જવાબ આવશે બી, સ્વામી શ્રદ્ધાનંદ। 14મું છે અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું? તો એ હિન્દી, બી ફારસી, સી ઉર્દુ કે પછી ડી સ્થાનિક? તો આપણો જવાબ આવશે એ, હિન્દી। ચલો આ રીતના જે છે તમને અહીંયા કને વિકલ્પોના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। તમે વિડીયોને સ્ટોપ કરી અને સાથે સાથે આ પ્રશ્નોના જવાબ છે એ તમારી નોંધપોથીમાં ઉતારતા જજો અથવા તો તમે એને વ્યવસ્થિત વાંચી અને ધ્યાનથી યાદ કરતા રહેજો। ચલો આપણે એના પછીના પ્રશ્નની વાત કરીએ। 15મો, નવજાગૃતિની સદી એટલે કઈ સદી? તો અહીંયા તમે જોઈ શકો છો 20મી, 18મી, 19મી કે પછી 21મી? તો એ જવાબ આવશે સી, 19મી સદી।
ચલો એના પછી 16મું, બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? તો અહીંયા કને તમને 4 અલગ અલગ વિકલ્પો આપેલા છે. તમે જોઈ શકો છો કે સાચો વિકલ્પ કયો આવશે. તો આપણો સાચો વિકલ્પ આવશે બી, 4.89%. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? તો અહીંયા કને એના પણ વિકલ્પો તમને આપેલા છે, તમે જોઈ શકો છો. એનો સાચો જવાબ આવશે સી, રાજા રામમોહન રાય. ચલો એના પછી આપણે વાત કરીએ 18મા પ્રશ્નની, જેની અંદર આપેલું છે ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા તમે જોઈ શકો છો એ ઠક્કરબાપા, બી રાજા રામમોહન રાય, સી જુગતરામ દવે, ડી પૂર્ણિમાબેન પકવાસા. તો આપણો સાચો જવાબ આવશે બી, રાજા રામમોહન રાય. ચલો 19મું, રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો પહેલું આવશે દુર્ગારામ મહેતાજી, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ કે સ્વામી શ્રદ્ધાનંદ. તો સાચો જવાબ આવશે સી, સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું હતું? દયાનંદ સરસ્વતી, મહર્ષિ સ્વામી શ્રદ્ધાનંદ, રામકૃષ્ણ પરમહંસ કે પછી સ્વામી વિવેકાનંદ. તો આપણો સાચો જવાબ આવશે ડી, સ્વામી વિવેકાનંદ. તો આ રીતના તમને આખા વિકલ્પવાળા જે બધા જ પ્રશ્નો જે આપેલા છે એને સરળતાથી આપણે અહીંયા કને સોલ્યુશન કરી લીધું છે. ફરીથી તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને આવા નવા વિડીયોની અપડેટ મળતી રહે. ચલો આપણે જોઈએ પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા તમારે પૂરવાની છે, કોઈ પણ 5. એના 5 ગુણ છે. સૌથી પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા કલામાં નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે પ્રદર્શિત. બીજું, વડોદરામાં ખાલી જગ્યાએ કલા ભવનની સ્થાપના કરી હતી. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ત્રીજું, રવિશંકર રાવળે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી જગ્યા ચિત્ર રજૂ કર્યું હતું. બિલ્વ મંગળ. ચોથું, રાજા રવિવર્માને બ્રિટિશ સરકારે કેસરે હિન્દનો ખિતાબ આપી સન્માન્યા હતા. તો અહીંયા કને જવાબ આવશે રાજા રવિ વર્મા. 5મું, રવિશંકર રાવળ એ ખાલી જગ્યા નામના માસિકનો પ્રારંભ કર્યો. તો જવાબ આવશે કુમાર. 6, ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક ખાલી જગ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એની આવશે ખાલી જગ્યામાં આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોર. ચલો 7મું, બંગાળ સ્કૂલ ઓફ આર્ટ્સની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. ચલો એના પછી 8મું, મધ્યપ્રદેશની ખાલી જગ્યાની ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે. તો જવાબ આવશે ભીમબેટકા. 9, બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી જગ્યાની ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે. તો મહાકાવ્યો. 10મું, મહારાષ્ટ્રની ખાલી જગ્યા ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. નરસિંહગઢ. 11મું, અજંતા અને ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા કાળ દરમિયાન નિર્માણ પામી હતી. તો આવશે ગુપ્ત યુગ. ચલો 12મું, રાજા રવિવર્માના 13 ચિત્રો પૈકી ખાલી જગ્યાનું ચિત્ર પ્રખ્યાત થયું છે. તો દેવી સરસ્વતી. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના ખાલી જગ્યાએ કરી હતી. તો એની અંદર જવાબ આવશે KCS માણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી, એમણે કરી હતી. અને 14મું છે, પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. તો જવાબ આવશે બૌદ્ધ. બૌદ્ધ ધર્મ સાથે આ જે છે સંકળાયેલો હતો, આપણને જાણીએ છીએ આપણે. ચલો એના પછી પાલ ચિત્રશૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ચિત્રો છે. તો જવાબ આવશે જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. 16મું, રાજપૂત શૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો લઘુચિત્રો અને ભીત ચિત્રોનો સમાવેશ થાય છે. 17મું છે, રવિન્દ્રનાથ ટાગોર ખાલી જગ્યાનો જવાબ આવશે. એને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 18મું છે, જૈન શૈલીને ખાલી જગ્યા શૈલી પણ કહે છે. ગુજરાત. 19મું, આધુનિક ચિત્રશૈલીમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો આ રીતના તમે ખાલી જગ્યાઓ તમે પૂરી શકો છો. ચલો આપણે એના પછી વાત કરીએ આગળ પ્રશ્ન 3. પ્રશ્ન 3ની અંદર, જેની અંદર અ વિભાગ ને બ વિભાગની અંદર તમારે જોડકા જોડવાના છે. તો તમે અહીંયા જોડકા આપણે સરસ રીતે જોડીને આપી દીધેલા છે. તમે જોઈ શકો છો વિભાગ એ ની અંદર તમે અ અને બ ની અંદરથી કયા જોડકા કેવી રીતના જોડાશે તો એ તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો. અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને પણ તમે પૂછી શકો છો કે કયા જોડકાની અંદર શું આવશે. આપણે જો અહીંયા જોડીને આપી દીધેલા છે, તમે સરળતાથી જોઈ શકો છો. તો અહીંયા તમને સરળતાથી વિભાગ 1, 2 અને 3ની અંદર વિભાગ 1, 2, 3, 4 અને 5ની અંદર તમારે કોઈ પણ એક વિભાગ છે એ કરવાનો છે અને એ વિભાગ જે છે એ તમે સરળતાથી કરી શકો છો. આપણે અહીંયા જોડકા જોડીને તમને આપી દીધેલા છે. છતાં પણ કંઈ ના સમજાય તો કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરી અને જણાવશો તો અમે ચોક્કસ એનો તમને જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. ચલો એના પછી પ્રશ્ન 4 જે છે એ કોષ્ટકના આધારે તમારે જવાબ લખવાનો છે. કોષ્ટક તમને પ્રશ્નપત્રમાં આપેલું જ છે. આપણે સીધે એના જવાબની ચર્ચા કરવાના છે. તો આપણે જવાબ જોઈએ પહેલા વિભાગની અંદર. સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે? તો કેરળ. બીજું છે ચંદીગઢની વસ્તી ગીચતા કેટલી છે? તો 9258. ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો 919. દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે? તો 11,012. અને વસ્તી ગીચતાને સામાન્ય રીતે દર ખાલી જગ્યામાં રજૂ કરી શકાય છે તો ચોરસ કિલોમીટર.
ચલો એના પછી વિભાગ 2ની આપણે વાત કરીએ કે સૌથી વધુ સાક્ષરતા દર છે એ કયા રાજ્યનો છે, તો એની અંદર પણ એ સેમ વસ્તુ કેરળ. ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે, તો 308. ક્યાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, તો કયા રાજ્યની એકને વાત કરી છે, તો કેરળ જે છે એની છે. કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે, તો અહીંયા 14.6. અને પ્રતિ ખાલી જગ્યા પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. તો એ કેટલા પ્રમાણ છે, તો 1000 પુરુષોએ આપણે સ્ત્રીઓનું પ્રમાણ જે હોય એને આપણે સ્ત્રી પુરુષનું પ્રમાણ કહીએ છીએ. ચલો એના પછી વિભાગ 3 જે છે એ પણ તમને અહીંયા આપેલો છે કે કયા રાજ્યનો સાક્ષરતા દર 66.95 છે, તો એ આવશે અરુણાચલ પ્રદેશ. સૌથી વધુ ગીચતા ધરાવતો પ્રદેશ કયો છે, તો દિલ્હી. બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, તો 63.83%. અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી વધુ છે, તો 291 જેટલી. ચલો ભારત દેશમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે, તો 943. ભારત દેશની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જોવા જાઓ તો 943 છે. ચલો આપણે આ રીતના અહીંયા કને વિભાગના પ્રશ્નના જવાબ છે એ આપેલા છે, તમે જોઈ શકો છો. ચલો વિભાગ 4ની આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રનો સાક્ષરતા દર કેટલો છે, તો 82.91. કયા રાજ્યની વસ્તી ગીચતા 555 છે, તો જવાબ આવશે તામિલનાડુ. તો આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના તમે એનું સોલ્યુશન પણ કરી શકો છો. આપણે અહીંયા કને પ્રશ્ન 4ની હવે વાત કરીએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર તમારે ઉત્તર લખવાના છે અને કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે જેના 5 ગુણ છે. સૌથી પહેલું છે ન્યાયતંત્રનું માળખું. તો ન્યાયતંત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ન્યાયતંત્રની અંદર શું હોય છે, એની સંપૂર્ણ વિગત જે છે એ આપણે અહીંયા કને ટૂંક નોંધની અંદર તમને લખીને આપી દીધેલી છે, જે તમે જોઈ શકો છો. એના પછી બીજી વાત છે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. વડી અદાલત વિશે પણ અહીંયા કને સંપૂર્ણ માહિતી છે એ સરસ રીતે સરસ ફોન્ટમાં તમને અહીંયા કને ટાઈપ કરીને આપી દીધેલા છે, જે તમે વાંચી અને સરળતાથી સમજી શકો છો અને તમે વિડીયોને સ્ટોપ કરીને તમારી નોંધપોથીમાં પણ ઉતારી શકો છો. એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. તો એના પણ અહીંયા સરસ રીતે આપણે આખા સંપૂર્ણ મુદ્દાઓ જે છે એ આપણે અહીંયા આવરી લીધા છે, એ રીતના આપણે ટૂંક નોંધ લખી છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી લેજો, અથવા તો તમે આ વિડીયોને 1 થી 2 વખત તમે જો બરાબર ધ્યાનથી જોશો અને સાંભળી લેશો તો તમને એના કાર્યો અથવા તેની વિગતો જે છે એ સરળતાથી તમને યાદ રહી જશે. તો આ રીતના તમને અહીંયા કને આપેલું છે. ચલો ચોથા નંબરનું છે લોક અદાલત. તો લોક અદાલત કોને કહેવાય, લોક અદાલત શું કામ કરે અને શા માટે લોક અદાલત છે એ નિમણૂક એની બનાવટ કરવામાં આવી હતી, આ બધી જ વિગતો જે છે એ આપણે અહીંયા આપી લીધા છે. એટલે કે એના ઉદ્દેશ્ય શું છે, એના મુદ્દાઓ શું છે, આ બધી જ વસ્તુ આપણે લઈ લીધી છે. ચલો એના પછી 5મું છે ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા. તો આપણી ભારતીય વ્યવસ્થા તંત્રની અંદર ન્યાયિક ચુકાદાનો શું રોલ છે, કેવી રીતના કાર્ય થાય છે, એ આપણે અહીંયા કને તમને આપી દીધેલું છે, જે તમે જોઈ શકો છો. અને આ રીતના તમે સરળતાથી આ બધી જ વસ્તુઓ જે છે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારે એનું સાદુરૂપ આપવાનું, કઈ રીતે આપણે એનું સોલ્યુશન કરવાનું છે. તો ચલો આપણે અહીંયા કને આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તમે ફરીથી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચલો આપણે ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.